નમસ્કાર મિત્રો, જો તમે પણ મા મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક કરીને જરૂરથી જજો. ધન્યવાદ. માતા મોગલના પડચા અપરંપાર છે. અત્યાર સુધીમાં ઘણા ભક્તોના દુઃખ માતાએ દૂર કર્યા છે અને જીવનમાં ખુશીઓ ભરી દીધી છે. આ જ કારણે છે કે માતાના દરવાજા પર માથા ટેકવા માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. માતા મોગલ કબરાઓમાં હાજર બિરાજમાન છે તેવી અનુમૂર્તિ અનેક ભક્ત કરી ચૂક્યા છે. કચ્છના કબરાવ ધામમાં ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. ભક્તો પણ કહે છે કે અહીં માતાના દર્શન કરવાથી અલગ જ અનુમૂર્તિ થાય છે. તાજેતરમાં જ રાજકોટથી અલ્પાબેન નામના મહિલા પણ પોતાની માનતા પૂરી કરવા પરિવાર સાથે કબરાવ આવ્યા હતા. મંદિરે માતાના દર્શન કરીને તેમણે પોતાની સાથે થયેલા ચમત્કાર વિશે જણાવ્યું હતું. મણિધર બાપુને મળ્યા અને તેમની સાથે થયેલા ચમત્કાર વિશે જણાવ્યું. મહિલાએ જણાવ્યું કે તેના પતિને કેન્સર હતું. જ્યારે તેનો રિપોર્ટ આવ્યો ત્યારે તે માતા મોગલની માનતા રાખી. ત્યાર પછી તેને કેન્સરની સારવાર શરૂ કરી અને થોડાક જ સમયમાં તેના પતિને સ્વસ્થ થઈ ગયા. પછી તેના પતિને કેન્સરના રિપોર્ટ નોર્મલ આવ્યા અને હવે તે કબરાવ આવ્યા છે અને મંદિરમાં 5000 રૂપિયા ધરાવવા ઈચ્છા છે. મણિધર બાપુએ તેને પૈસા પરત આપ્યા અને કહ્યું કે આ રૂપિયા ઘરની દીકરી અને બહેનને આપી દેવામાં આવે. માતાએ તેની માનતા 51 ગણી સ્વીકારી લીધી છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં.